તો મિત્રો આ વાત મારે તમને કહેવી નથી પણ કહેવી પડશે, કારણ કે ખૂબ જ દુઃખની વાત છે. તો આનાથી તમે થોડાક ડિમોટિવેટ થઈ જશો, કારણ કે યુટ્યુબે એના જે મોનેટાઇઝેશનનો નિયમ છે એમાં ફેરફાર કરી નાખ્યો છે. અત્યાર સુધી શું હતું કે તમારે તમારી યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરવા માટે 1000 સબસ્ક્રાઈબર અને 365 દિવસની અંદર 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો પડતો હતો અને તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જતી હતી લોંગ વિડીયોથી, એટલે કે લાંબા વિડીયોથી. પણ હવે યુટ્યુબનો નવો નિયમ આવવાનો છે, એમાં તમારે 365 દિવસની અંદર 1000 સબસ્ક્રાઈબર એ તો તમારે કરવાના છે. 1000 સબસ્ક્રાઈબરમાં કાંઈ ફેરફાર નથી થયો, પણ વોચ ટાઈમ ડબલ થઈ ગયો છે. હવે તમારે 4000 કલાક નહીં પણ 8000 કલાક કરવા પડશે, ત્યારે તમારી ચેનલ મોનેટાઇઝ થશે, એ પણ 365 દિવસમાં. અને મિત્રો તમે શોર્ટથી જો ચેનલ મોનેટાઇઝ કરવા માંગો છો તો અત્યારે શું નિયમ છે કે તમે 10 મિલિયન વ્યૂ 90 દિવસની અંદર લાવી નાખો શોર્ટ વિડીયોથી તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે. પણ હવે નવો નિયમ શું આવશે કે તમારે 90 દિવસની અંદર 20 મિલિયન વ્યૂઝ લઈને લાવવા પડશે, ત્યારે તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થશે. તો યુટ્યુબે જે ક્રાઇટેરિયા હતો એ ડબલ કરી નાખ્યો છે. સબસ્ક્રાઈબરમાં કાંઈ ફેરફાર નથી કર્યો, પણ વોચ ટાઈમ જે હતો 4000 કલાકનો એ ડાયરેક્ટ 8000 કલાક કરી નાખ્યો. હવે ભાઈ અત્યારે ઘણા બધા એવા ક્રિએટરો છે કે જે ખૂબ જ મહેનત કરે છે યુટ્યુબ ઉપર, તો એ માંડ કરીને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થાય છે 365 દિવસમાં, અને અહીંયા યુટ્યુબે ડાયરેક્ટ 8000 કલાક કરી નાખી. ભાઈ તો એ ક્રિએટરની ઉપર શું અત્યારે વીતતી છે એ હું તો સમજી શકું છું અને તમે પણ સમજી શકો છો. જેની ચેનલ મોનેટાઇઝ નથી થઈ અને જે ભાઈ રાત દિવસ મહેનત કરતા હોય છે, એને ખ્યાલ હોય છે કે ભાઈ યુટ્યુબ ઉપર વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય છે. જે વિડીયો બનાવતા હોય એને ખ્યાલ હોય છે કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય છે, અને જ્યારે આપણી ચેનલ એમ માની લીધો કે બહુ મહેનત કરીને મોનેટાઇઝ થવાની આરા ઉપર હોય તો યુટ્યુબ આવા નવા નિયમો લાવતા રહેશે. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, જે આ નિયમ આવવાનો છે, હવે તો વિડીયો ધ્યાનથી જોજો, સાંભળજો. આ જે નિયમ આવવાનો છે ને એ ફેબ્રુઆરી મહિનામાં આવવાનો છે. અત્યારે જે લાગુ નથી પડ્યો, જે વાર છે, એટલે કે 5 થી 6 મહિના આપણી પાસે છે. તો જો 5 થી 6 મહિનાની અંદર આપણે એવી મહેનત કરવાની છે કે જલ્દીથી આપણે 4000 કલાક કમ્પ્લીટ કરી નાખવાની છે. એટલે કે નિયમ જે આ લાગુ પડવાનો છે એ ફેબ્રુઆરીમાં પડવાનો છે. તો એ પહેલાં જો તમે 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરી નાખશો અને 1000 સબસ્ક્રાઈબર તમે કમ્પ્લીટ કરી નાખશો તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે. પછી શું થશે કે તમારે ડબલ કરવું પડશે. તો અત્યારે થોડીક મહેનત વધારે કરી નાખો. જો ચેનલ મોનેટાઇઝ થાય હોય તો વધારે વિડીયો અપલોડ કરો, થોડીક મહેનત વધારે કરો, વિડીયો વ્યવસ્થિત બનાવો, તો તમારા જલ્દીથી 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જશે. 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવો બહુ અઘરી વાત નથી. ઘણાને તો એક જ વિડીયોમાંથી 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે, કારણ કે કોઈને કોઈક વિડીયો વાયરલ થઈ જાય તો 4000 કલાકનો વોચ ટાઈમ એક જ વિડીયોમાંથી કમ્પ્લીટ થઈ જાય છે. તો બસ મહેનત શરૂ રાખો. તમે જે પણ ટોપિક બનાવતા હોય, જે પણ કેટેગરીમાં વિડીયો બનાવતા હોય, એમાં થોડીક મહેનત વધારજો, જેથી કરીને જલ્દી કરીને તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય અને તમે ડીમોટિવેટ ના થતા. પ્લીઝ વિડીયો બનાવવાનું બંધ ન કરતા. ઘણા ક્રિએટરોને એમ થશે કે ભાઈ હવે શું યુટ્યુબમાં વિડીયો બનાવો, આપણી ચેનલ તો મોનેટાઇઝ જ નહીં. પણ એવું નથી. 8000 કલાક કરવા એ પણ એટલું બધું અઘરું નથી, પણ વિડીયો વાયરલ થાય તો જ થાય છે. પણ અત્યારે તમારું પાસે સમય છે એટલે જલ્દીથી વિડીયો નવા બનાવતા રહો. નવા ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવો. તો ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવશો ને તો જલ્દીથી વિડીયો વાયરલ થવાનો ચાન્સ પણ વધી જાય છે. એટલે તમારે ટ્રેન્ડિંગ ટોપિક જે હોય એને કવર કરવાનું છે. જેમ કે તમે વ્લોગ બનાવતા હોય તો અત્યારે ઘણા બધા તહેવારો આવે છે, જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, તો એની ઉપર તમે સરસ મજાના વિડીયો બનાવજો તો એ કોઈ ને કોઈ વિડીયો તમારો વાયરલ થઈ જશે. અને જો વિડીયો વાયરલ થશે ને તો તમારો વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો જ્યારથી મેં આ અપડેટની વાત સાંભળી છે ત્યારથી મને પણ ખૂબ દુઃખ થયું છે. અને મિત્રો તમારી શું રાય છે અપડેટ વિશે એ કોમેન્ટમાં કહેજો. તો મિત્રો આ વિડીયો તો કદાચ તમને પસંદ નહીં આવે, પણ જો આવા ટેકને રિલેટેડ અલગ વિડીયો તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબને રિલેટેડ વિડીયો તમારે જોવા હોય ને યુટ્યુબ તમારે શીખવું હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. આની અંદર મેં ઘણા બધા એવા વિડીયો બનાવેલા છે, એ પણ સિમ્પલ ગુજરાતી ભાષામાં, જે તમે આસાનીથી સમજી શકો. કેમ કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી, શું સેટિંગ હોય, યુટ્યુબમાં કઈ રીતે કામ કરવું, ફેસબુકમાં એફિલિએટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું, ફેસબુક પેજ કેવી રીતે બનાવવું, ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે કમાણી કરવી, એવા ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ગ્રો કરી શકો છો. તો બસ આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ.